હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। સવારે આજે 10 વાગી ગયા હતા અને સવારે વહેલો ઉઠીને ચા દૂધ પી લીધું હતું। પછી બધું કામને એવું કરી લીધું। આ બાજુ સમર બધા ટેડી લઈને એની સાથે રમતો હતો। ટાઈગરના કાનમાં વળી હરેવારે વાત કરે અને પછી રમતો હતો કે મમ્મા જોવો કેવું થાય છે। અને પછી બપોરે રસોઈ બની ગઈ હતી તો મમ્મીએ ઘી ગરમ મૂક્યું હતું ને આ બાજુ હું જમવા મારે બેસું હતું તો મારી ડીશ તૈયાર કરતી હતી। તો રોટલી બનાવી હતી, દાળ ભાત, મારે ખાલી દાળ ભાત ખાવા હતા ને રીંગણા બટાટાનું શાક હતું એટલે પછી મેં જમી લીધું। આ બાજુ મમ્મીએ ભગવાનનો થાળ તૈયાર કર્યો તો એ ભાઈ થાળ તૈયાર કરતા ને હું જમવા બેસી ગઈ દાળ ભાત। અને પછી મમ્મી પણ સમર્થને જમાડવા બેસી ગયા તો સમર્થ રોટલી અને શાક ને એવું ખાતું હતું। પછી બપોરે એને કડીક પછી મેં બી અહીંયા જોયું તો એના રમકડાની બધું પડ્યું હતું તો થોડુંક વ્યવસ્થિત મૂક્યું ને પછી રોંઢે સૂઈ ગયો તો ઉઠીને જોયું તો એ નખરા કરતો હતો, બાજુમાં સૂતો હતો। અને પછી કે મમ્મી મને વિડીયોમાં લ્યો ને તેનો વિડીયો ઉતાર્યો અને પછી મમ્મીએ ચા બનાવી તો અમે બધાએ ચા દૂધ ને એવું પીધું ને મેં ચા ને ખાખરા ને એવું ખાધું। સમર્થ માટે ચા દૂધ હતું, મમ્મીએ ગાંઠિયા ને ચા ને એવું ખાધું। એટલે પછી રોંઢાનો ટાઈમ થઈ ગયો હતો એટલે પછી બધાએ નાસ્તો કરી લીધો અને પછી આ બાજુ 6 વાગી ગયા એટલે દૂધ આવી ગયું હતું તો દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું। બે બાજુ દૂધ સમર્થનું દહીં મેળવવા માટે ગરમ કરતું ઓલું બધું ગરમ કરી નાખ્યું। આ બાજુ મમ્મી ઉત્તપમ બનાવતા હતા તો બની ગયા એટલે મને કીધું જમવા બેસી જા, ગરમા ગરમ છે એટલે હું પછી જમવા બેસી ગયા છે। ઉત્તપમ સાથે દહીં અને છાશ લીધું હતું। વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય